હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જ હશો. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને ભાઈ અત્યારે જો અંધારું, જો રાતે વરસાદ આવ્યો હતો અને અત્યારે જો અંધારું, આવું અંધારું છે ભાઈ. જો ફરતી બાજુ અંધારું છે. ભર ઉનાળે ચોમાસા જેવું થઈ ગયું છે અને હજી જો સોલાર પલ્લેલી જ છે. જો વરસાદ આવ્યો હતો રાતે. તો ચાલો અત્યારે ફટાફટ આપણી પાસે સામાન છે તો આપણે જલ્દીથી પહોંચી જઈએ દુકાને. ચોપડાને એવું છે તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ દુકાને. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 7:30 થઈ ગયા છે. આજ મોડું થઈ ગયું છે, 7:30 ન થવા જોઈએ. પણ 7:30 થઈ ગયા છે. તો ભાઈ આજે થઈ ગયું છે લેટ. આજે લેટ થયું ને એમાં એટલે બધામાં લેટ જ થશે. એડિટ કરવામાં લેટ થશે એમ છે. તો હાલો પહેલાં મસ્ત મજાનું એડિટ કરી નાખીએ અને પછી બીજી બધી વાતો કરીએ. એડિટ કરીને અપલોડ કરી દઈએ, પછી બીજું બધું કામ કરીએ. ચાલો પહેલાં કરી લઈએ એડિટિંગ. વરસાદ આવે, જો વરસાદ આવે, જો આવો કંઈક વરસાદ આવે છે ભાઈ બહાર અત્યારમાં સવારમાં. તો ચાલો, રાતે પણ વરસાદ આવ્યો તો મેં તમને ધાબાનું પણ મસ્ત મજાનો વ્યૂ બતાવ્યો ધાબેથી. આવું કંઈક છે. જો ભાઈ બાકાજી બોલાવવા માંડ્યો છે ફૂલે ફૂલ. જો જો આવો વરસાદ આવે. જો બેવા જ મીંડો છે ભાઈ. જો કેટલી વાર આવે એનું નક્કી નથી ભાઈ. અત્યારે અંધારું તો બહુ જ છે, ફૂલ અંધારું છે અને ભાઈ વરસાદ મીંડો છે દેવા. તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 1 વાગી ગયો છે અને વાતાવરણ હજી અંધારા જેવું જ છે. તો વાતાવરણ તમને બતાવું હમણાં ધાબે જઈને કે ભાઈ કેવું છે, કેવો વરસાદ આવ્યો છે. તો ચાલો ધાબે જઈને તમને બતાવું. એમ તડકી જેવું છે પણ છે અંધારું જ તે. ચાલો જો અંધારું જ છે હજી. જો ફરતું અંધારું જ છે. આપણને આ સ્ટાઇલને લીધે વધારે દેખાય તડકી જેવું. જો આ બધે પાણી ભર્યું છે. જો આવો વરસાદ આવ્યો. જો અમે ગાયો ઊભી છે. આવું કંઈક છે ભાઈ. આવો વરસાદ આવ્યો હતો. ટાંકામાં જોઈ લઈએ ભાઈ કેટલું પાણી છે, શું છે એ છે. આ તો પાણી તો છે ટાંકામાં. ચાલો આવું બધું છે ભાઈ. જો તો ચાલો હવે થોડીક વાર કરી લઈએ આરામ. અને આરામ કરીને પછી નીકળીએ દુકાને જવા માટે. તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પાછા દુકાને. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 3 વાગી ગયા છે. થોડીક વાર આરામ કરીને પાછા નીકળી ગયા હતા દુકાને જવા માટે. અત્યારે 3 વાગી ગયા છે. આપણે પહોંચી ગયા છીએ દુકાને અને હવે થોડું ઘણું કામ કરવાનું છે. તો કામ પતાવી દઈએ. ભાઈ અત્યારે વરસાદ નથી, અત્યારે થોડુંક ધીમો છે, વરસાદ છે જ નહીં અત્યારે.
તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 9:30 થઈ ગયા છે. 9:30 પોણા 10 જેવું થઈ ગયું છે. ચાલો જમવાનું બાકી છે, પહેલાં જમી લઈએ. મેડમને પણ જમવાનું બાકી છે, મારે પણ બાકી છે. તો શું બનાવ્યું છે એ પણ બતાવો. ચા ભાખરીનો પ્રોગ્રામ છે. જો ભાઈ ચા ભાખરીનો પ્રોગ્રામ છે ભાઈ, જેને ખાવી એવી આવો. જો એ સર હલો હલો જલ્દી જલ્દી. ફેમિલી ભાખરી, દૂધ, ચા દૂધ, ભાખરી, બોળો બધું તૈયાર છે. પાણી એટલે લેવું પડશે. આજ ભાખરીમાં તો ચા દૂધ છે તોય છે. હાલો જમી લઈ પછી મળવી. ફાઇનલી ફેમિલી જમી લીધું છે અને જમીને થઈ ગયા છે ફ્રી. અને વાગ્યાની વાત કરીએ ને તો 10:30 જેવું થઈ ગયું છે. થોડું ઘણું કામ હતું, બધું પતાવી દીધું છે. અને ભાઈ હવે નાવા ધોવા જવાનું છે. ઊંઘાઈ આવે છે. કાલથી છે ને વહેલું જવાની ટ્રાય કરવાની છે. 5:30 ઉઠવાનું છે, ટ્રાય કરવાની છે. તો ચલો વહેલું જવા માટે વહેલું હોવું પડશે ને. તો ચલો આ વિડીયોને કરીએ છીએ આપણે અહીંયા જ એન્ડ. તો ફરીથી મળીએ નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. અને બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરતા જજો. તો ચલો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.